હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી. તો અત્યારે વાગી ગયા છે 12:15 અને મેં હેતરા જે જમી લીધું, હજી જો બધું એમ નામ પડ્યું છે. પણ પહેલા મેં કીધું આ કાલ આપણે જે ગિમ્બર લાયા છીએ ને એ કઈ રીતનું છે, શું છે, એ બધું ચેક કરી જોવી. કેમ કે અમે છે ને લાયા છીએ, હજી મને કાંઈ બહુ આઈડિયા નથી કે કઈ રીતના યુઝ થાય આ તે એમ, એ બધું શીખવાનું છે. તો એ આપણો ફેસ ટ્રેક કરે છે, તો આમાં ફેસ ટ્રેકિંગ થાય છે નથી થતું, કઈ રીતનો વ્લોગ ઉતરે છે, એ બધું ચેક કરવું છે આપણે. તો આ સ્ટેન્ડ રહ્યું ને, એનું નાનું સ્ટેન્ડ આવ્યું હતું, મેં આગલા વિડીયોમાં બતાવ્યું હતું. તો એને આની ઉપર આપણે મૂકી જોવી. આ સ્ટેન્ડમાં આ જે છે એ ખોલી અને આની આરે ફિટ કરી અને પછી આપણે ફેસ ટ્રેકિંગ કરીને વિડીયો ઉતારી જોઈ કઈ રીતનું થાય છે, કઈ રીતનું નહીં એમ. તો હાલો પહેલા છે ને આને કાઢીને હું ફિટ કરી નાખું. છે ને જો ગિમ્બલ આમાં ફિટ કરી દીધું છે અને ચાલુ કરી દીધું છે. હવે એમાં ફોન રાખીને પછી આપણે જોઈ. તો જો આમાં છે ને આપણે ફેસ ટ્રેકિંગ મોડ અત્યારે ચાલુ કર્યું છે. હવે જેટલા ઊંડી હાલે છે, જેવું હાલે છે જોવી આપણે. જો હું અત્યારે છે ને આમ સીધી ઊભી છું તો સીધું છે. હવે હું આ સાઈડ આવીશ ને તો જો આ સાઈડ આવશે. આ સાઈડ પછી આટલા ઊંડી ફરે. આમ આપણે ફેસ ટ્રેકિંગ કરીને એટલે જ્યાં સુધી આપણું ફેસ દેખાય સરખું ત્યાં સુધી એ જાતે ફર્યા કરે. એટલે આ સાઈડ મારે ચારેક વિડીયો ઉતારવામાં ની જરૂર હોય તો જેથી ઘરે હોય ના હોય તો હેલા કરે એમ. એટલે આપણે લીધું કે હવે આમાં આગળના કેમેરાથી તો ફેસ ટ્રેકિંગ થાય છે, પાછળના કેમેરાથી થાય છે કે નહીં એ ચેક કરવાનું છે. તો ફાઇનલ છે ને જો મેં આમાં પાછળનો કેમેરામાં મારું ફેસ ટ્રેક કરી દીધું છે. હવે હું જે બાજુ જઈશ ને એ બાજુ પાછળનો કેમેરો આવશે અને અમારે છે ને વધારે પડતા છે ને પાછળના કેમેરાની તે જરૂર પડતી હોય. આગળના કેમેરાની છે ને અમારે કાંઈ જરૂર પડે નહીં. સેલ્ફી લેવી હોય તો જરૂર પડે, તો સેલ્ફી તો લેવાની હોય નહીં. જો આ પાછળના કેમેરામાંથી વિડીયો શૂટ થાય છે. એટલા સુધી અહીંયાથી ઘરના એન્ટરમાં ફ્રીજ થી લઈ અને સામે હું માટલા ઊંધી જાઉં ને ત્યાં સુધી ફેસ ટ્રેક કરી લેશે. અને જો હું અત્યારે ઊભી છું ને તો એ મને ઊભી ટ્રેક કરે છે. હવે હું નીચે બેસી જઈશ ને તો જો હું નીચે બેસી જાઉં તો વિડીયો એમાં શૂટ થવાનો ચાલુ જ રહી. અને પછી જો હું ઊભી થઈશ ને તો એ ફોન એની રીતે સરખો થઈ જશે. હું ઊભી કે આમ નમવું કે આમ થવું તો એ બધી રીતના ફેસ ટ્રેક થાય. તો આ એક છે ને આપણે વિડીયો શૂટ કરવા માટે જરૂર હતી કે ક્યારેક એડિટ ના હોય, મારે કંઈક રેસીપીનો વિડીયો દેવો હોય, કંઈક બનાવવું હોય, એવું કંઈક કરવું હોય તો વધુ થોડું કેર આવે. એટલે આપણે આ લઈ લીધું છે. કેમ કે આ ટ્રાયપોડ હતો ને એ ટ્રાયપોડમાં આપણે કંઈક બનાવતા બહુ ઘડે ફેરવવા આવવું પડે તો થાય. અને પછી બનાવવામાં રેવી ફેરવવામાં રેવી તો થોડીક વાર લાગી જાય. અને જયદીપને ઇન્સ્ટાગ્રામમાં એના મૂકવા રીલ્સ શૂટ કરવું હોય તો કામ આવે એવી વસ્તુ હતી એટલે આપણે લીધી હતી. તો ફાઇનલ આપણે છે ને આગળનો કેમેરો પાછળનો કેમેરો ચેક કરી લીધો છે, બરોબર હાલે છે. હવે એને પેક કરી અને પાછું આપણે મૂકી દેવી. કેમ કે અત્યારે આપણે આની જરૂર, અત્યારે વિડીયો શૂટ કરવા અત્યારે આની જરૂર નથી, પણ જયારે જરૂર પડશે તે પાસે આપણે લઈ લેશું. અને આ ચાર્જિંગ થી હાલે છે. આમાં ચાર્જિંગ છૂટી જાય તો પાછું ચાર્જિંગ કરવું પડે એ રીતના હોય છે. ને આમાં કંઈક મોટર કે એવું કંઈક આવતું હોય છે જે ખરાબ થઈ જ હોય તો લગભગ રિપેર થઈ જાય છે. પછી વધારે કઈ આઈડિયા આપણને નથી. અત્યારે છે ને વાગી ગયા છે સાંજના 8:30 અને આપણે સાંજે જમવામાં બને છે દાળ ભાત, જે ઘણા ટાઈમ પછી બને છે. કેમ કે જયદીપને દાળ ભાત વધારે ભાવે અને મને થોડાક ઓછા ભાવે. એટલે જયદીપ છે ને ઓફિસે દાળ ભાત રોજ બપોર જયદીપ દાળ ભાત ખાતા જ હોય, પણ ઓફિસે. અને ઘરે અમે ચારેક વખતે બનાવતા હોય. એટલે તમે અમારા ઘરે દાળ ભાત બહુ ઓછા જોયા હશે, ખીચડી બહુ ઓછી જોઈ હશે. ચારેક વઘારેલા ભાત કરવા હોય ને તો અમે કરતા હોય. તો ફાઇનલ એક બાજુ છે ને જો આપણા બને છે ભાત અને બીજી બાજુ આપણે છે ને દાળ બફાવા મૂકી દીધી છે. તો જયદીપભાઈ ઓફિસેથી નીકળી ગયા છે. તો દાળ ભાત ને કઈ બનતા તો વાર લાગે નહીં, ભાત બફાઈ જાય એટલે એને ઓહાઈ નાખતું. કેમ કે આ ભાત ઓલા મૂકાશે જે બાસમતી આપણે લાયા છીએ. અને દાળ બની જાય એટલે વઘારી નાખવી. અને હારે આ પાપડ તળવાના છે થોડાક, તો એના પછી તળી નાખ. પાપડું છે ને દાળ ભાત અને પાપડ તળી નાખ્યા છે. અને હારે છે છાસ નો મસાલો. જયદીપ ચીમર્યું પગે દુખ્યું.
દુખે છે યાદ એની 2 દિવસ ઢીચાણે પેન્ટ ઘસાય ને પાછું એટલે થોડું કેવરાવે 2 દિવસથી દુખતું. હમ. પછી ચાલુ થયું છે દિવાળમાં. પછી હું હાલો ખાઈ લેવી